હાલ નહીં લે, મારે ઓફિસે મોડું થાય હો, હું જઉં. એ ઉભા રહ્યો તમે ટિફિન લેતા જાઓ, મારું ઉઠવામાં થોડું મોડું થઈ ગયું. વાહ, તોય તે મારું ટિફિન બનાવ્યું? હા, શું બનાવ્યું તે? તમારું ફેવરિટ અથાણું નાખ્યું છે. અને બીજું? ચાંદ થેપલા બહારથી લઈ લેજો. ये भगवान क्या जुल्म है. તમને કહું, હા બોલ ને. મારી બધી બેનપણી આગળ કાર છે, એક મારી પાસે જ એક્ટિવા છે. મને કાર લઈ દો ને. કાર લેવી તારે તો એક કામ કર, આપણા ઘરની આજુબાજુમાં ને આપણા ઘરમાં કેટલા હે ને ઝાડ હે ને એ લખતી આવનામાં. આલે આ બોલપેન ને નોટ લાવ લખતી આવો. એમાં લખતી આવો, લખી નાખ. नहीं 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 सारुण के यहाँ कुछ तो गड़बड़ है. કાર લઈ લો લખી આવી. કરેણનું ઝાડ, લીમડાનું ઝાડ, પીપળાનું ઝાડ, જાસૂદ. આમાં કે પૈસાનું ઝાડ નથી ને આપણા ઘરમાં? કાર લેવી. હાલો ભરત, હું જાઉં છું હો. જા ભલે, પણ ધીમે ધીમે આવજે હો. પણ મારે ક્યાં એક્ટિવા લઈને જવું છે? પણ હું એક્ટિવાની વાત કરતોય નથી. તો એ નીલે, મારું ટિફિન લઈને આવ ને, મોડું થાય મારે. હાલ. લો, આ શેનું શાક બનાવ્યું છે? રીંગણ બટાકા. કાલે રીંગણા બટેટા ને આજે રીંગણા બટેટા? કાલે ક્યાં રીંગણ બટાકા હતું? કાલ તો બટાકા રીંગણ હતું. એમાં ફરક શું? આજે 2 રીંગણા ને 1 બટેટું છે, ને કાલે 2 બટેકા ને 1 રીંગણ હતું. વાહ હો, ધન્ય છે તમે. ને આપણે રોજ નોખું નોખું જ શાક ખાવાનું હોય ને કા? એકનું એક શાક હા ખરાબ તો. થાય. અલગ જ ખવાય. ટાઈમે ટાઈમે મારે ચા જોઈએ, વાસણ કચરા પોતું બધું ટાઈમે થઈ જવું જોઈએ, રસોઈ બની જવી જોઈએ. એવું તો રહે ન માંગે આવવા આવું. ઓલા ભરતભાઈ આશાબેન કહેતા હતા, બહુ કોઈ કહેવાય એ દવાખાને પડ્યા ભરતભાઈ. કોઈ કોઈને ઘરવાળી ને એવું કહેવાય કોઈ? કેમ ઉદાસ બેઠા હો ભાઈ? ઉદાસ જ બેહે ને. આ ઘરવાળી 1 મહિનાના બોલા લીધા. સારું કહેવાય ને, રાજી થવા. રાજી થવાનું. આ છેલ્લો દી મહિનો પૂરો થાય. અય તમને કહું, શું હે તારે? મને 500 રૂપિયા આપો ને. શું કરવા તારે 500 રૂપિયા? મારે થોડીક વસ્તુ લાવવી હતી. કોઈ પગ દાબ દે ને તો 500 રૂપિયા આપો. હા લાવો, દાબી દો. ને હાલે 500 રૂપિયા. હાથ દાબી દો તો કેટલા આપશો? એક કામ કર, ગળું દાબ દે એટલે બધાય તારા. 500 રૂપિયા આપ્યા તો ધરાતી નથી. હું તો મજાક કરતી હતી. આ તમને કહું, હા, હું આજ કેવી લાગુ છું? તું એને આટલી બધી તૈયાર ન થા. કેમ? મારા મનમાં છૂટાછેડાનો વિચાર આવે, પછી મને ભૂલાઈ જાય છે. અરે ના ચાલે લ્યા, બધું આપણે કરવાનું, કચરા પોતું વાસણ કપડો. ના ચાલે ના ચાલે લ્યા. મેં તો પહેલા જ દાડે કહી દીધું તું એને તો વાસણ લૂસવામાં આવશે અને પોતું મારવામાં આવશે, બીજું કશું જ નહીં થાય. તું કહી દે કપડો તો નહીં જ ધોવાય, ફોનમાં કહી જ દે. સારું હેડ. શું કેવું? ખોટી પંચાયત કર્યા વગર પેલા વાસણ લૂછી દો ને. 2 તારીખે સગાઈની તારીખ છે, 8 તારીખે મારો બર્થડે ને 14 તારીખે લગ્નની તારીખ. વાહ, આ વખતે તો મારે ઘણા ગિફ્ટ આવવાના છે. 2 તારીખે ટીવી નો હપ્તો, 8 તારીખે ફ્રીજ નો હપ્તો ને 14 તારીખે એનો હપ્તો હતો. અરે હા, 14 તારીખે તો પર્સનલ લોન નો હપ્તો છે, લગ્ન હાટું લીધી હતી. અરે યાર, લગ્ન પછી તો હપ્તા વધી ગયા છે. આખો પગાર હપ્તામાં વ્યો જાય એવું લાગે છે. શા જઈ હતી? શાકભાજી લેવા. ત્યાં જૂના લુગડા પહેરી? હવે તમને ખબર ના પડે, જૂના કપડા પહેરીને જઈએ ને તો શાકભાજી સસ્તું આપે. તો કટોરો લઈને જ જવાય, મફત આલે શાકભાજી વાળો શાક. હેલા, અરે બોલ ના ડાર્લિંગ. આ કાલે આપણે સપ્તાહ સાંભળવા ગયા હતા
તો અહીંયા બાપુએ ખબર બધાને કીધું હતું કે જેને સ્વર્ગમાં જવું હોય એ ઊંચી આંગળી કરે એમ. તો બધાએ કરી, પણ તમે કેમ ન કરી? આ તો એમાં હું તે તો કરી હતી ને. આ તો હું તો કરું જ ને, મારે સ્વર્ગમાં જવું છે લે. આ તો તું સ્વર્ગમાં જાતી હો, મારા અહીંયા સ્વર્ગ જ છે ને. કંટાળ્યા હવે તમારાથી. બધાય કામ આપણે કરવાના. લે ચા પી. ના હો બાપા, મારે ચા નથી પીવી. કેમ? ચા પીવું ને તો હું કાળી થઈ જાવ એટલે. એટલે આ પપ્પા આખો દી ઘરે રહીને મારું લોહી પીવે હો, લાલ તો થાતી નથી. એને તો હમણાં પડ્યો નથી, એમ પીએમ થઈને નહીં. ખરા બહુ આ બધાયના. શું કેવું તમારું? એટલે કેટલા ખાખા ખોળા કરી જેવા કાંઈ નથી બાપા. ફોનમાં લાઈને હવે શાંતિ રાખો, ચેક કરવો પડે. શું ચેક કરવો પડે હવે? ઓલી માર બેનપણી નો રહી, કઈ ઓલી ભૂરી? હા ઈ ભૂરી. એને ઘરવાળો છે ને દર રજાએ ફરવા લઈ જાય બહાર. બોલો. હા તો લઈ જાય, એમાં હું શું કરું? તમે લઈ જાવ ને ક્યારેક? મેં એને 3 વાર પૂછ્યું પણ એને ના પાડી. કે તમારું બૈરું માથા ભારે છે ને કે મારે રીતે આવી. તારા મને છે ને હવે તાર ઘેર લઈ જવાનો જ નહીં. આટલી વાતમાં જ ખોટું લાગી ગયું ને તમને? ના ભાઈ ના, મેં કીધું મને ખોટું લાગ્યું છે, પણ તારે મને હવે તાર ઘેર નહીં લઈ જવાનો. એ તો તમારા મોઢા ઉપરથી જ દેખાય છે કે તમને કેટલું ખોટું લાગ્યું છે એમ. તો ખોટું લાગી જ જાય ને. તમારા ઘરનાએ કેટલો ભેદભાવ કર્યો. મોટા જમાઈને 1000 રૂપિયા આલ્યા અને મને 500 રૂપિયા આલ્યા, તો મને ખોટું ના લાગે? મને ખબર પડી જ ગઈ હતી કે તમને ત્યાં જ ખોટું લાગ્યું છે એમ. મારા ઘરના તાર જોડે આવું કરે તો તને ખોટું નહીં લાગે? હવે મને કશું બોલાવશો નહીં, મારે કશું કેવું નહીં. હું આપી દઈશ તમને 500 રૂપિયા, એટલે તમારા 1000 રૂપિયા થઈ જશે. ના ભાઈ ના, હવે તારા 500 રૂપિયા લઈને મારે થોડા બંગલા બંધાઈ જવાના છે. તો પછી શું લેવા ખોટું લગાડો છો? 100 વાતની એક વાત ભાઈ, હવે હું તારા ઘેર નહીં આવું. ના આવતા બસ. તમારા વગર અમાર ઘર અધૂરું નહીં રહી જાય. એ મને ખબર જ હતી કે હું તમારા ઘેર આવું ને એ તમને ગમતું નહીં ભાઈ. સહેજે ગમતું નહીં. ના આવતા બસ. હવે તો તમારે 500 રૂપિયા બચી જશે ને વર્ષે આપવાના. આખી કરોડોની છોકરી આપી દીધી અને તમને 500 રૂપિયાની પડી છે? આના કરતા તો 500 રૂપિયા લઈ લેવા હારા. આજે કેમ વહેલા આયા તમે? આજે મને પગ દુખે છે એટલે વહેલા આવ્યો છું. તો તમે કેમ ના આયા છો? અને આયા છો તો મને ફોન ના કરાય તો હું નીચે ના આવત? તો તને ફોન કરત તો નીચે આવીને શું મારા પગ દબાઈ હાલત? તો ઓછા કૂદકા મારીએ. કાલ રાતે તો કેવા ફોર્મમાં આયા હતા? સી ખબર કોને જોઈને ફોર્મમાં આયા હતા? પોતાની જાતને શાહરુખ ખાન સમજો છો? એટલું બધું હોય તો શું લેવા મારા ઉપર ધ્યાન રાખું છું તું? કોઈ ધ્યાન તમારા ઉપર નહીં રાખ. જાઓ ને હાલ જઈને કૂદવા માંડો. મને ગુસ્સો આવે છે આજે, બહુ થઈ ગયું છે તારું. ગુસ્સો આવશે શું કરી લો છો? જતો રહે હું અહીંથી ઉભો થઈને. બીજું તો શું કરી લે એમ. 1 2 3. ઓય સાંભળો ને. હા બોલ ને હવે. બનામાં 1000 રૂપિયા આપો ને વળી. વાહ, પગાર આવ્યો ને માંગવાનું ચાલુ હે. આલ્યો લ્યો હવે. પાણી ના આવી 4 થી નકરી રૂપિયા રૂપિયા જ કરે હે. આ બૈરા તો ઉપાડા લીધા. વાહ, એમાં તારા ભાઈનો ફોન આવ્યો લે હે, મારા હાળાનો. ઉપાડો ઉપાડો. અરે હું ઉપાડે હવે કઈક ને કઈક તો હોય જ તે. હા બોલ. શું કરે અમારી બેન? હા તારી બેન હે ને ખાઈ પીને મોટી પાડા જેવી થઈ હે. એના જલસા જ હોય ને ભગડી ભેંસ ને. અમારી બેન તો ભોળી ગાય જેવી સીધી છે. વાહ હે, તારી બેન જો ગા જેવી હે એને હે ને ગમાણમાં બાંધવી હતી, અહીંયા મારા ઘરે નહીં. હું શું કહું? બોલે ને. જો મને બહુ મોટી લોટરી લાગે ને તો તું શું કરે? લે આ તો કઈ પૂછવાની વાત છે? તમને બહુ મોટી લોટરી લાગી હોય તો 50% નો મારો ભાગ લઈને હું મારા બાપાને ઘરે વહી જાઉં. પછી પાછી આવક ન આવે? પછી થોડીક પાછી આવું તમારે રેવા કઈ. એવું એમ ને? તો મને હે ને સમજો 10 રૂપિયાની લોટરી લાગી હે, આપણે 5 રૂપિયા નહીં 10 રાખ લે. 100% અને સટકો હવે હાલો.